બસ સ્ટેન્ડથી માણેક ચોક વિસ્તાર સુધીના અને મોડર્ન હાઈસ્કૂલ રોડ પરના દબાણો દૂર કરવામાં આવ્યા। વડાલી નગરપાલિકા તંત્ર દ્વારા અગાઉથી દબાણકર્તાઓને નોટિસ આપવામાં આવી, ત્યારે આજે દબાણ પર નગરપાલિકાનું બુલડોઝર ફર્યું, જેમાં નગરપાલિકાના ચીફ ઓફિસર જયમીન ચૌધરી, સિટી સર્વેના અધિકારીઓ, નગરપાલિકાનો સ્ટાફ સ્થળ પર હાજર રહ્યો। આ દબાણ દૂર કરતી વખતે વડાલી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ। આજ રોજ નગરપાલિકા વિસ્તારમાં મોડર્ન હાઈસ્કૂલ વાળો જે રોડ છે એ રોડનું નવીન કામ ચાલુ કરવાનું હોય, એ રોડ પર જે પણ કાચા પાકા બાંધકામ જે દબાણમાં હોય એ સિટી સર્વેને જોડે રાખીને એ દબાણ દૂર કરવામાં આવેલ છે અને બધા આજુબાજુના રહીશોએ પણ સાથે સહકાર આપીને શાંતિપૂર્વક દબાણ દૂર કરવામાં આવેલ છે। આ વિસ્તાર સિવાય વડાલી શહેરમાં સહિત બીજા વિસ્તારો જે દબાણ છે તે દબાણ દૂર કરવાની કામગીરી કેટલા સમયમાં હાથ ધરવામાં આવશે? એ જે બધા નવા રોડના કામ લીધેલા છે એ દરેક રોડ પર જે દબાણ હશે એ રોડનું કામ ચાલુ કર્યા પહેલા જ એ દબાણ દૂર કરીને પછી રોડના કામો ચાલુ કરવામાં આવશે। આ રસ્તા પર જે દબાણો હતા એ દબાણકર્તાઓને આપણે કેટલા દિવસ પહેલા નોટિસ આપી હતી? એ નોટિસ તો એમને 3-4 નોટિસો ફટકારેલી છે, મહિના પહેલાની વાત છે। એટલે 3-4 નોટિસો આપીને એમને દબાણ દૂર કરવાનું કીધું હતું, પણ મેં હટાવ્યું નથી। એટલે આજ રોજ નગરપાલિકાએ ખુદે જ દબાણ દૂર કરેલ છે। આજે જે કામગીરી થઈ રહી છે તે આવતીકાલે ચાલુ રહેશે કે આજના દિવસમાં પૂર્ણ કરી દેવામાં આવશે? ટાર્ગેટ તો એવું છે કે આજના દિવસમાં પૂરું થઈ જાય, જો કે બાકી રહેશે તો કાલના દિવસમાં કરવામાં આવશે।